ફૂડની વાત કરીએ અને ખાવાની વાત કરીએ તો અમદાવાદની ફેમસ જગ્યા એટલે કે માણેક ચોક. માણેક ચોકમાં પ્રખ્યાત તો મેં ટેસ્ટ કરી છે એ છે ઘૂઘરા સેન્ડવિચ, પાઇનેપલ સેન્ડવિચ અને એના ઓલા ગોટાળો ઢોસા. એ સિવાય કોઈ બીજી ખાસ વસ્તુ જે તમે ગોટાળો જે ત્યાં આગળ ઢોસામાં તો કેવું છે કે ઓલા ઢોસામાં બીજા બી એક ઢોસા આવે છે ગોટાળા સિવાય, એ બી ઢોસા એક સારા હોય છે. પછી ભાજી પાવ છે ત્યાંની મહાલક્ષ્મી ભાજી પાવ છું. પછી સેન્ડવિચ છે ને એની અંદર પાઇનેપલ આઈસ્ક્રીમ સેન્ડવિચ આવે છે, એ એકવાર જરૂર ટ્રાય કરવી જોઈએ. કદાચ એક જો સેન્ડવિચ તમે ખાઓ ને તો આરામથી તમારું પેટ ભરાઈ જાય. એની જોડે જોડે અહીંયા ત્યાં આગળ ઘણા બધા એવા બી ફૂડ છે ને કે જે બહુ વર્ષોથી જૂના છે એમ. હવે માણેક ચોક કેવું છે કે એની અંદર ધંધો બંધ નથી થતો એમ. રાત્રે ત્યાં આગળ જમવાનું ચાલુ હોય છે, મતલબ જમવાવાળા ઊભા રહે એમનો ધંધો ચાલુ રહે. એ જાય પછી ત્યાં આગળ રાત્રે કચરા વાળવાવાળા આવે તો એમનો બી ધંધો ચાલુ રહે. અરે એ જાય પછી ફૂલવાળા આવે એમનો બી ધંધો ચાલુ રહે. ફૂલવાળા, હા. પછી વચ્ચે બી કોક આવે છે, એના પછી બીજા સોના ચાંદી વાળા ચાલુ રહે, એ આખો દિવસ ચાલુ રહે. પછી પાછું મતલબ રૂટીન ત્યાં આગળ કોઈ દિવસ બંધ નથી થયું કે ત્યાં પૈસો બંધ 24 કલાક. અને હા ત્યાં આગળનું જે હિસ્ટ્રી તો આગળ આપણને પાકી અને પ્રોપર નથી ખબર એટલે હું તમને નહીં કહી શકું. ઘણી વાર ફૂડના એક ટ્રેન્ડ ચાલતા હોય છે રીતના. અટાણે કરન્ટલી શું ફૂડ ટ્રેન્ડ ચાલે છે? વચ્ચે એક ચીઝ કેક બહુ વાયરલ થઈ હતી, એક વાયરલ થઈ એટલે ઘણી જગ્યાએ વાયરલ થઈ ગઈ. અટાણે કરન્ટલી શું ચાલી રહ્યું છે? અત્યારમાં જોવા જઈએ ને તો પેલા સ્ટ્રોબેરી ચોકલેટ ના વધારે ચાલે છે. સ્ટ્રોબેરી ચોકલેટ જેમ ચીઝ કેક થઈ હતી ને એ ટાઈમે, અને અત્યારે સ્ટ્રોબેરી. આમાં કેવું છે કે હું એવા વધારે ફૂડ પ્રમોટ બી નથી કરતો ને એવા વધારે જે ઓકવર્ડ, જેમ કે ચીઝ કેક છે તો બરાબર વચ્ચે ક્યાંક મેં ચાખી હતી પણ એનો ટેસ્ટ મને કંઈક સમજ ના આવ્યો. અને એની જોડે જોડે સ્ટ્રોબેરી ચોકલેટ તો એમાં બી મેં ચાખેલું હતું, એ બી થોડું સારું લાગે છે સ્ટ્રોબેરી ચોકલેટ. પણ આમાં કેવું છે કે જે ટ્રેન્ડ ચાલે છે ને ગાંડા જેવું હોય, ઘીટા જેવું હોય છે, એની પાછળ બધા બ્લોગર ભાગે. પણ હું નથી કરતો એ વસ્તુ. જ્યારે એનો ટ્રેન્ડ આવી જાય ને પછી એ મૂકી દેવાનું, કાં તો પછી ટ્રેન્ડ લાવવાનો તો હું પોતે લાવું છું. કોઈ બી વસ્તુનો ટ્રેન્ડ લાવવાનો તો પોતે લાવવાનો, બાકી ટ્રેન્ડમાં હું નહીં ઘૂસતો એવું છે.